કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાપક લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ઇકોનોમિક્સમાં આપણી લોંગ ક્વેશ્ચન્સની સિરીઝ ચાલી રહી છે. તો એમાં આજનો આપણો ક્વેશ્ચન છે મૂડી અંદાજપત્ર એટલે શું, તેનું મહત્વ આજે આપણે જોઈશું અને તેમાંની એક પદ્ધતિ પરત ચૂકવણીનો સમયગાળો જે ઘણીવાર પૂછાયા કરે છે તે આપણે જોઈ લઈએ. ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈએ કે મૂડી અંદાજપત્ર એટલે શું. એકદમ ઈઝી ટોપિક છે. આમાં આપણે કશું વધારે મગજના ઘોડા દોડાવવાના નથી. ઇન શોર્ટ, પૂર્ણ હરીફાઈ તમારે જે બજારના એ છે એમાં પૂર્ણ હરીફાઈ વાળું ખાલી તમને થોડુંક અઘરું પડે, બાકી એ પણ આવડી જાય તો બીજા 2-3 બજારની સમતુલા પણ તમને ઈઝીલી આવડી જ જાય. બરોબર. અને બાકીના જે ચેપ્ટર છે એમાં તો આપણે કશું મગજ દોડાવવાનું છે જ નથી. ચાલો, તો જોઈ લઈએ આપણે મૂડી અંદાજપત્ર એટલે શું. ફટાફટ જોઈશું, એકદમ ઈઝી ટોપિક છે. મૂડી અંદાજપત્ર એટલે શું, તો હું ઇન શોર્ટ તમને કહું કે અંદાજપત્ર શબ્દમાં જ આપણને કીધું છે અંદાજ લગાવવા માટેનું પત્ર. મૂડી અંદાજપત્ર છે તો આમાં આપણે શાનો અંદાજ લગાવીશું? મૂડીનો અંદાજ. હવે મૂડીનો અંદાજ કેમ લગાવવાનો છે મેડમ? ભાઈ, લગાવવો પડે. કોઈ પણ જગ્યાએ તમારે મૂડી રોકાણ કરવું હોય તો ત્યાં કેટલી મૂડી લાગશે તે તમારે જોવું પડે. અને જ્યાં તમે એવું વિચાર કરો કે મારા આટલા પૈસા લાગી જશે, તો તમે એ વસ્તુ પણ જુઓ કે ભાઈ મારે આ પૈસા ક્યારે રિકવર થશે. પહેલા તો તમે એ જુઓ કે રિકવર થશે કે નહીં, મને આ પાછા પૈસા મળશે કે નહીં. મળશે તો કેટલા સમય પછી મળશે, કેટલા દરે મળશે, તો આ બધું તમે જોતા હોય છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે, મૂડી અંદાજપત્ર. બરોબર. તો તમને પહેલા ઓવરવ્યુ આપી દઉં કે આપણો ધંધો જ્યારે હોતો હોય છે તો ધંધામાં કોઈ એક જ જગ્યાએ આપણે મૂડી રોકવા માટેનો ઓપ્શન ના હોય. બરોબર. આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. વિકલ્પ 1, વિકલ્પ 2, વિકલ્પ 3, વિકલ્પ 4, અલગ અલગ આપણી પાસે વિકલ્પો હોય છે કે આ મૂડી હું આ જગ્યાએ પણ રોકી શકું, આ જગ્યાએ પણ રોકી શકું, આ જગ્યાએ પણ રોકી શકું, આ પ્રોજેક્ટમાં પણ રોકી શકું. તો અલગ અલગ પ્રોજેક્ટ, અલગ અલગ તકો હોય છે તમારી પાસે મૂડી રોકાણ કરવા માટે. બરોબર. તો એ દરેક તક માટે તમે શું કરશો? એ દરેક તક માટે તમે મૂડી કેટલી લાગશે એ જોશો, વળતર કેટલું મળશે એ જોશો. આના માટે મૂડી કેટલી લાગશે, વળતર, આનું મૂડી એનું વળતર, આની મૂડી આનું વળતર, બધું તમે જોશો. અને પછી તમે કહેશો, હું તમને પૂછું કે આ 4 માંથી બોલો, ચાલો કયો ચૂઝ કરું, કયા પ્રોજેક્ટમાં મારે રોકાણ કરવું પડશે? તમે તરત જ કહેશો મેડમ ધંધો લઈને બેઠા છે, ભાઈ જ્યાં સૌથી વધુ નફો દેખાય ત્યાં જ આપણે રોકાણ કરવાના. બસ આ જ વસ્તુ કરવાની છે. અધર આપણે રોકાણ કરી શકવાના નથી. આપણે પહેલા પેપર વર્ક, આપણે પહેલા અંદાજપત્ર કાઢવું પડશે. દરેક તક માટે આપણે પહેલા કાગળિયા ઉપર અંદાજ કાઢીશું કે આમાં મૂડી રોકાણ આટલું થશે, વળતર આટલું થશે, આટલા દિવસ પછી આપણને વળતર મળશે. બરોબર. અને પછી તમે વિચાર કરશો કે હા ભાઈ ચાલો વિકલ્પ નંબર 2 છે ને સૌથી બેસ્ટ દેખાય છે. આમાં સૌથી ઓછું મૂડી રોકાણ કરીને આપણને વધુ નફાકારક મળે છે, કાં તો અમને જેટલું જ મૂડી રોકાણ કરવું પડે છે પરંતુ સૌથી વધુ નફો આપણને વિકલ્પ 2 માં દેખાય છે. તો આ રીતે અલગ અલગ તકો જે છે એમાંથી કઈ તકમાં આપણે રોકાણ કરવું છે એના માટે આપણને મૂડી અંદાજપત્ર કામ પડે. આ વસ્તુ મેં તમને મૂડી અંદાજપત્રનું મહત્વનો એક પોઈન્ટ છે એ પણ આપણો અહીંયા સમજાઈ ગયો. ચાલો, તો જોઈએ અહીંયા આપણે શું કહીએ તો મૂડી અંદાજપત્ર શું છે? તો મૂડી રોકાણ અંગેની જે તકો છે અલગ અલગ એનું આયોજન કરવાનું છે આપણે. મૂડીનો અંદાજ કાઢવાની. સૌથી પહેલા એમાં શું કરીશું? આપણે મૂડીનો અંદાજ કાઢીશું કે આ પ્રોજેક્ટમાં કેટલી મૂડી જોઈશે. હવે મૂડીનો અંદાજ કાઢ્યા બાદ આપણે શું જોઈશું? તમે કોઈ વસ્તુ લેવી હોય, બરોબર, એઝ અ છોકરાઓ આપણે આ વસ્તુ બહુ કરી છે જ્યારે ખાસ કરીને કમાતા ના હોઈએ, તો આ વસ્તુ લેવી છે તો આ વસ્તુ લેવા માટે આટલા રૂપિયા જોઈશે. પછી તમે શું કરો? જાઓ ગલ્લામાં, પોતાના ગલ્લામાં ચેક કરો કે મારા ગલ્લામાં આટલા જ પૈસા છે. બરોબર. તો પુરવઠો ચેક કરવો પડે કે પુરવઠાની વિચારણા કરવામાં આવે છે. ત્યારબાદ પુરવઠો ચેક કરવો પડશે કે આપણી પાસે મૂડીનો કેટલો પુરવઠો છે, પૂરતો છે કે નહીં. પૂરતો હોય તો સારું છે, અપૂરતો હોય તો હવે મેડમ 10,000 ની વસ્તુ મારે લેવી છે, મારા ગલ્લામાં 5,000 છે. આ 3,000 હું મમ્મી પાસેથી, પપ્પા પાસેથી, દાદા દાદી પાસેથી કેવી રીતે પટવીને લઉં? બરોબર. તો આ વસ્તુ જોતા એ રીતે અહીંયા અપૂરતી વસ્તુઓ, અપૂરતો પુરવઠો આપણે જોવો પડશે.
હવે અહીં પટવીને નહીં પણ અહીં ખર્ચો કરીને મેળવવું પડશે, બરોબર. લોન તમે લેશો તો એને વ્યાજ આપવું પડશે, ડિબેન્ચર લેશો એમને વ્યાજ આપવું પડશે, તમે શેરના રૂપમાં કદાચ જો લેતા હોય તો એમને ડિવિડન્ડ આપવું પડે, બરોબર. તો ખર્ચો કરીને અહીંયા આપણને પુરવઠો મળતો હોય છે. ત્યારબાદ મહત્તમ વળતર પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી તેનો ઉપયોગ કરવાનો. આ બાજુ મૂડીનો અંદાજ કરી લીધો, પુરવઠાની વિચારણા કરી લીધી અને જે મહત્તમ વળતર પ્રાપ્ત થશે એ ઉદ્દેશ્યથી આપણે એનો ઉપયોગ કરવાની પ્રક્રિયાનો સમાવેશ મૂડી અંદાજપત્રમાં થાય છે. આમ મૂડી અંદાજપત્રનો ઉપયોગ શું છે, પ્રશ્ન શું છે, તો મૂડીનો શ્રેષ્ઠ ઉપયોગનો છે. અહીં પોલ મોટે અને હેન્સને જે કીધું છે એ વિકલ્પ એ વસ્તુ આપણને અહીંયા કહેવામાં આવી છે, કોટેશનમાં લખેલી છે, બને ત્યાં સુધી સેમ લખજો. મૂડી અંદાજપત્રનો પ્રશ્ન પેઢી પાસે રહેલ મૂડી રોકાણના જે અલગ અલગ વૈકલ્પિક માર્ગો છે, જે મેં તમને અત્યારે સમજાવ્યું, વૈકલ્પિક માર્ગોમાંથી સૌથી વધુ નફાકારક માર્ગ પસંદ કરવાનો અને બાકીના જે ઓછા નફાકારક કાં તો ખોટમાં લઈ જતા, અમુક બની શકે વિકલ્પ કે ખોટમાં લઈ જાય, બરોબર, ખોટમાં લઈ જતા માર્ગોને પડતા મૂકવાનો પ્રશ્ન છે. એટલે આ આપણું થયું મૂડી અંદાજપત્ર એટલે શું. એનું મહત્વ જોઈએ તો મહત્વમાં શું આવશે, તો મૂડી ખર્ચ એ કેવું છે, લાંબા ગાળાનું રોકાણ છે. તમે આજે જે મૂડી રોકાણ કરો છો તો તરત જ બીજા દિવસથી તમને ઉત્પાદન ના મળી જાય, બરોબર. તમે આજે રોકાણ કરવાનું વિચારો છો તો આજે હજુ તમે ઉત્પાદન કરવા માટે સેટઅપ કરશો, કારખાના શોધશો, મજૂરો શોધશો, અલગ અલગ ઉત્પાદનના સાધનો શોધવામાં, ભેગા કરવામાં, એમનું સેટઅપ કરવામાં, બરોબર. એની પહેલા તો હજુ આપણે પેપર વર્ક કરીશું તો એ બધામાં ટાઈમ લાગી જતો હોય છે. તો મૂડી રોકાણ, મૂડી ખર્ચ એ લાંબા ગાળા માટેનું રોકાણ છે. બીજા જ દિવસથી આપણને ઉત્પાદન મળી જતું નથી અને ઉત્પાદન મળી પણ જાય તો એનું વેચાણ કરીને રોકડમાં રૂપાંતર થવા માટે હજુ ટાઈમ લાગતો હોય છે, બરોબર. તો લાંબા ગાળાનું રોકાણ છે, પરિપક્વતાનો સમય કેવો હોય છે, ખૂબ જ લાંબો હોતો હોય છે, બરોબર. તો અહીં આપણે શું જોવાનું છે, એક વખત મૂડી રોકાણ કર્યા બાદ આપણે ખોટ સહન કર્યા વિના પાછું ખેંચી લેવાશે નહીં. તમે વિચાર્યું કે આ પ્રોજેક્ટમાં આપણે રોકાણ કરવાનું છે, તમે નિર્ણય લીધો અને તમે રોકાણ કર્યું પણ, પરંતુ હવે તમને એવું લાગે છે કે આમાં ખોટ જાય એવું લાગે છે, ભાઈ પાછળ નીકળી જઈએ, આપણે પાછા નીકળી જઈએ, બહાર નીકળી જઈએ આ પ્રોજેક્ટમાંથી. એવી છે, હા, નીકળવું હશે, તમે નીકળી શકશો, પરંતુ ખોટ તો તમારે સહન કરવી જ પડશે. અત્યાર સુધી જેટલું મૂડી રોકાણ કર્યું, અત્યાર સુધી જેટલો ખર્ચો કર્યો એનું શું, બરોબર. તો ખોટ સહન કર્યા વિના તમે પ્રોજેક્ટમાંથી બહાર નીકળી શકશો નહીં. અમુક ખોટ, અમુક અનિશ્ચિતતા, જોખમ તો તમારે વહોરવું જ પડશે. તો મૂડી રોકાણ માટે પસંદ કરાયેલા પ્રોજેક્ટનું યોગ્ય રીતે આયોજન થાય એ ખૂબ જ જરૂરી છે. આના માટે લાંબો સમય છે, ખોટ આપણે સહન કર્યા વિના પાછળ નીકળી શકવાના નથી. તો એકવાર ગયા એટલે ગયા, ખોટ તો સહન કરવી જ પડશે. તો આ બધી વસ્તુ વિચારીને આપણે આયોજન કરવાનું હોય છે. અને ઈ અભ્યાસ સુધા લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો
20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2 તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. એના માટે આપણને મૂડી અંદાજપત્ર ખૂબ જ હેલ્પ કરે છે. બીજા પોઈન્ટમાં શું કીધું છે કે સૂચિત મૂડીરોકાણમાંથી પ્રાપ્ત થનાર વળતર એ મૂડી પ્રાપ્તિના ખર્ચને આવરી લેવું જોઈએ. શું કહે છે મેં તમને જે કીધું તે કે ભાઈ આપણે અપૂરતો પુરવઠો જે મેળવીશું એમાં અમુક ખર્ચ તો કરવો જ પડશે, વ્યાજ આપવું પડશે, ડિવિડન્ડ આપવું પડશે. હવે તમે અહીંયા મૂડી પ્રાપ્તિ માટે તમે ખર્ચ કરો છો. હવે આ મૂડી તમે જે જગ્યાએ રોકાણ કરશો એમાંથી તમને જે વળતર પ્રાપ્ત થાય છે આ વળતર આ ખર્ચને આવરી લેવું જોઈએ. નહીં તો ખબર પડી કે તમે ખર્ચો કરી નાખ્યો મૂડીને પ્રાપ્ત કરવા માટે 5000 અને વળતર આમાંથી તમને મળે છે 2000, તો શું ફાયદો ભાઈ, બરોબર. તો જે મૂડી પ્રાપ્ત કરવા માટે આપણે જે ખર્ચો કરીએ છીએ તે ખર્ચો આ વળતરમાંથી આવરી લેવાવું જોઈએ, એ વસ્તુ આપણે કહેવામાં આવે છે. ત્રીજામાં મૂડીના જે અન્ય સાધનો છે એનો ઊંચો વપરાશ ખર્ચ અને જાળવણી ખર્ચ નિવારવો જોઈએ. ઊંચો વપરાશ ખર્ચ અને જાળવણી ખર્ચ કઈ રીતે? તો આપણા જે યંત્રો સાધનો છે, આપણા બીજા અન્ય મૂડી સાધનો છે, એમનો ઊંચો વપરાશ ખર્ચ આપણે નિવારવાનો છે. કેવી રીતે નિવારીશું? તો આપણે એની નિયમિત તપાસ કરીશું. જે રીતે આપણે બોડી માટે કરીએ છીએ, બોડીની આપણે નિયમિત તપાસ કરતા રહીએ તો અહીંયા પણ મૂડી સાધન નિયમિત તપાસ કરતા રહેવાની. કોઈ જગ્યાએ નાનો અમથો ડિફેક્ટ દેખાય આપણને તો આપણે શું કરીએ? તરત જ એના માટેના પગલા ભરી લઈએ કે જેથી એ મોટી બીમારીમાંની રૂપાંતર થાય. તે રીતે અહીંયા જ કે સાધનોમાં કોઈ નાનો અમથો ઇશ્યુ હોય, નાનો અમથો ડિફેક્ટ હોય તો તરત જ આપણે એને સોલ્વ કરી નાખવાનો, નહીં તો પછી મશીનરી બ્રેકડાઉન થઈ જશે, મૂડી સાધનો આપણા માટે કામમાંથી જતું રહે, મોટો પ્રોબ્લેમ ઉભો થઈ જાય, શોર્ટ તો ખર્ચો વધી જશે, બરોબર. તો આ વસ્તુ આપણે અહીંયા કરતા હોઈએ છીએ. ત્યારબાદ લુબ્રિકન્ટ, આપણે જે રીતે બોડીમાં સારું ખાવાનું નાખવાનું હોય, કેમ? કારણ કે આપણી બોડીનું મશીન સારી રીતે ચાલે. એ રીતે મૂડી સાધનો જે આપણે અહીંયા વાપરીશું એના માટે પણ સારું ખાવાનું આપવાનું છે. આપણે એનું જે ઈંધણ છે, એની જે ઉર્જા છે એ સારા ગુણવત્તાની હોવી જોઈએ, બરોબર. નિયમિત નખાવું જોઈએ, એને જે તેલ આપવાનું છે એ નિયમિત નખાવું. તો આ રીતે આપણે ઊંચો વપરાશ ખર્ચ કરવાનો છે, એનું મેન્ટેનન્સ ઇનશોર્ટ આપણે વ્યવસ્થિત રીતે રાખવાનું છે કે જેથી આપણે મોટા ખર્ચમાંથી બચી શકીએ. તેમજ આ યંત્રો અને સાધનોની ઉત્પાદન ક્ષમતા વણ વપરાયેલી હોવી જોઈએ નહીં. મશીન એમને પડી રહ્યું લાવીને એમાંથી જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન થતું જ નથી, તો શું ફાયદો, બરોબર. તો મૂડીરોકાણ પરના યોગ્ય વળતર પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ જરૂરી છે. આથી મૂડીરોકાણ અંગેના નિર્ણયો મૂડી અંદાજપત્ર દ્વારા આપણે આ બધી વસ્તુ જોતા હોઈએ છીએ. ત્યારબાદ ચોથું આપણને આપ્યું છે મૂડીરોકાણ પર અમુક વળતરનો દર તો તેને પ્રાપ્ત થઈ જ રહેવો જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. અમુક પેઢી જે હોય છે, અમુક ધંધા જે હોય છે એની એક શાખ હોય છે, એની એક પ્રતિષ્ઠા હોય છે. તો એ જ્યારે કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ પ્રોજેક્ટમાંથી આટલા ટકાનું વળતર તો મળવું જ જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે.
અને એવી જ્યારે અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે એવી પેઢીએ હજુ વધારે સારી રીતે આયોજન કરવું પડતું હોય છે કોઈ પ્રોજેક્ટમાં મૂડી રોકાણ કરતા પહેલા, અને એના માટે આપણને અહીંયા મૂડી અંદાજપત્ર ઉપયોગી ઠરે છે. ત્યારબાદ આપણે જોઈએ મૂડી અંદાજપત્રની એક પદ્ધતિ કે મૂડી રોકાણનો પરત ચૂકવણીનો સમયગાળો, વિરુદ્ધ નફાકારકતા. અચ્છા, મૂડી રોકાણનો પરત ચૂકવણીનો સમયગાળો વર્સિસ પ્રોફિટેબિલિટી અહીંયા છે. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે, ઇન શોર્ટ તમને સમજાવ. મૂડી રોકાણનો પરત ચૂકવણીનો સમયગાળો એટલે શું કે આપણે મૂડી રોકાણ કર્યું, ચાલો 10,000 રૂપિયાનું મૂડી રોકાણ કર્યું, બરોબર. આ 10,000 રૂપિયા આપણે મૂડી રોકાણ કર્યું એ આપણને કેટલા સમયમાં પાછું મળશે, આ વસ્તુ આપણે વિચારતા હોઈએ છે. આ જે સમય છે એ સમયગાળો કહેવામાં આવે છે પરત ચૂકવણીનો સમયગાળો. સિમ્પલ તમને ઉદાહરણ આપું. તમે છે ને આ વસ્તુ બહુ જ ઘણી બધી વાર વિચારી હશે. કેવી કે કોઈ ગાડી ચલાવતું હોય, ઇકો છે, રિક્ષા છે, પેસેન્જરની ગાડી ચલાવતું હોય તો તમે બેઠા બેઠા જરૂર વિચાર્યું હશે કે ખર્ચો આટલો હોય, આટલો હપ્તો છે, આમની દિવસમાં આટલી કમાણી થઈ જાય છે. તો 1-2 વર્ષમાં તમે ઘણા બધાને વિચાર્યું પણ હશે કે ભાઈ તમારો જે આ ગાડીનો ખર્ચો છે, આ ગાડી તમે ધારી લો કે 5 લાખમાં ગાડી લીધી, આ 5 લાખ તમારા કેટલા સમયમાં નીકળી ગયા? પૂછ્યું છે કે નહીં? આ 5 લાખ તમારા કેટલા વર્ષમાં રિકવર થઈ ગયા? પૂછ્યું જ હશે તમે, બરોબર. તો એ તો તમને સામેથી જવાબ મળ્યો હશે ભાઈ 2 વર્ષમાં તો મારા થઈ ગઈ, 2 વર્ષમાં તો મારા 5 લાખ પાછા આવી ગયા. 5 લાખની મેં ગાડી લીધી, 2 વર્ષમાં મારા આ 5 લાખ પાછા આવી ગયા. એ 2 વર્ષ શું છે? પરત ચૂકવણીનો સમયગાળો. તમે એ જ રીતે કોઈ ફૂડ સ્ટોલ માટે પણ વિચાર્યું હશે કે ભાઈ આનો ફૂડ સ્ટોલ સ્થાપિત કરવાનો ખર્ચો આટલો છે, બરોબર. ફૂડ સ્ટોલ કા તો પછી દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ ટાઈપનું સમથિંગ કઈ, તો આના માટે ખર્ચો આટલો કરવો પડે છે. તો વર્ષમાં તો આ બધું આને પાછું મળી જ ગયું. એ તમે શું કહેવા માંગો છો કે જેટલો મેં મૂડી રોકાણ કર્યું, જેટલો મેં ખર્ચો કર્યો, 1 વર્ષમાં મારું એ રિકવર થઈ જાય છે, 1 વર્ષમાં એટલા પૈસા મને પાછા મળી જાય છે. એના પછી હવે જે મને મળશે એ મારો શું થશે? પ્રોફિટ, નફો, બરોબર. તો આ જ કોન્સેપ્ટ છે અહીંયા પરત ચૂકવણીના સમયગાળામાં. બીજું કશું મારે અહીંયા સમજાવવાનું રહેતું નથી કે મૂડી રોકાણનું કરેલું ખર્ચ પેઢીની કુલ કમાણીમાંથી વસૂલ થઈ રહે છે. ચાલો પાછું વાંચીએ આપણે. મૂડી રોકાણનો પરત ચૂકવણીનો સમયગાળો એ ગાળાનો નિર્દેશ કરે છે, એ સમયનો નિર્દેશ કરે છે જે દરમિયાન મૂડી રોકાણનું જે કરેલું ખર્ચ છે, જે આપણે 5 લાખ ગાડી માટે ખર્ચેલા હતા, એ પેઢીની કુલ કમાણીમાંથી વસૂલ થઈ રહે છે. આટલા દિવસ 2 વર્ષ ગાડી ચલવીને જે કમાણી કરી એમાંથી વસૂલ થઈ ગયા. એ 2 વર્ષમાં, એ 2 વર્ષ કહેવાય પરત ચૂકવણીનો સમયગાળો. બીજી રીતે કહેવામાં આવે છે કે મૂડી રોકાણ માટે જેટલી રકમ ખર્ચ કરવામાં આવી છે એ રકમ જેટલા સમયમાં પાછી મળે તે સમયને મૂડી રોકાણનો પરત ચૂકવણીનો સમયગાળો કહેવામાં આવ્યો છે. આ જ વસ્તુ એમણે બીજી રીતે બીજી લાઈનમાં લખી છે. બંને લાઈનમાં એક જ વસ્તુ રિપીટ થઈ છે, બરોબર. અત્રે યાદ રાખવું જોઈએ કે પરત ચૂકવણીના સમયગાળાનો ખ્યાલ એ તત્વતઃ એક રોકડ સ્વરૂપનો ખ્યાલ છે, એ નો ડાઉટ રોકડ સ્વરૂપનો ખ્યાલ છે. આ બાજુ મેં 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો, આ બાજુ એ 5 લાખ રૂપિયા મને ક્યારે પાછા મળે, તો રોકડ સ્વરૂપનો ખ્યાલ છે આપણા માટે, બરોબર. તે એમ દર્શાવે છે કે મૂડી રોકાણ પાછળ ખર્ચેલી રકમ રોકડ સ્વરૂપમાં પેઢીની તિજોરીમાં કેટલા સમયમાં પાછી ફરશે. 5 લાખ આ બાજુ મારી પાસેથી ગાડી માટે ગયા, મારા કબાટમાં, મારી તિજોરીમાં એ 5 લાખ રૂપિયા રોજ ગાડી ચલવીને કેટલા સમયમાં આવ્યા, બરોબર. એ વસ્તુ છે. આ ખ્યાલ મૂડી અંદાજપત્રના એક સાધન કરતા વિશેષ તો રોકડ અંદાજપત્રના એક સાધન તરીકે મહત્વ ધરાવે છે, બરોબર. મૂડી અંદાજપત્ર નહીં પરંતુ એક જાતનું આપણા માટે રોકડ અંદાજપત્ર અહીંયા થઈ જાય આ પદ્ધતિ હેઠળ. મૂડી રોકાણની પરત ચૂકવણીનો સમયગાળો એ મૂડીની નફાકારકતા નથી. ધ્યાન રાખજો, પરત ચૂકવણીનો સમયગાળો એટલે કે 2 વર્ષમાં આપણને પાછા મળી ગયા એનો મતલબ એ નહીં કે નફો થયો છે, બરોબર. એ આપણા માટે નફાકારકતા નથી. અહીંયા તમને હવે એક ઉદાહરણ આપી દીધું છે કે ભાઈ 2 યંત્ર છે, અ અને બ.
બે યંત્રોનું ખર્ચ એક સરખું હોવા છતાં તેના વળતરના દર જુદા જુદા હોઈ શકે. જેમ કે શું કહેવામાં આવ્યું છે કે અહીંયા આપણે બે યંત્ર લીધા અ અને બ, બંને 2000 માં લીધા. અ પણ 2000 નું છે, બ પણ 2000 નું છે. દરેક યંત્રમાંથી હું વાર્ષિક 500 રૂપિયા વસૂલ કરી શકું છું. આ યંત્ર ઉપર ઉત્પાદન કર્યું અને મને 500 ની કમાણી થઈ. પરંતુ અ યંત્રની સમય મર્યાદા 10 વર્ષની છે અને બ યંત્રની સમય મર્યાદા 6 વર્ષની છે. તો હવે થશે શું? અ ની સમય મર્યાદા કેટલી? 10 વર્ષ. બ ની સમય મર્યાદા કેટલી? 6 વર્ષ. બરોબર. હવે એક વર્ષના 500 એટલે 500 500 500 500 2000. 2000 મારે ભેગા કરવાના છે ને. ખર્ચો કેટલો કર્યો મેં? 2000. કેટલા વર્ષ થઈ ગયા? 4 વર્ષ. 500 500 1000 થયા, 1500 2000. 4 વર્ષ મારો પરત ચુકવણી ગાળો કેટલો છે? 4 વર્ષ. પરત ચુકવણી ગાળો કેટલો છે? 4 વર્ષ. હવે આનો લિમિટ તો 6 જ વર્ષ છે. 4 વર્ષ તમારા પરત ચુકવણીના સમયમાં જ લાગી ગયા, તો મને હજુ 2 વર્ષ જ મળશે નફો કમાવા માટે. જ્યારે અ માં વાત કરીએ આપણે તો 10 વર્ષ એનો સમયગાળો છે. પરત ચુકવણી 4 વર્ષમાં મારી પરત ચુકવણી થઈ ગઈ. હજુ મારી પાસે બીજા 6 વર્ષ છે આ યંત્રો ઉપર કામ કરવા માટે. તો બાકીના 6 વર્ષ મારે શું છે? નફો છે. બરોબર. તો આ અહીંયા આપણા માટે ફાયદાકારક કયો ઓપ્શન છે? અ છે કે બ છે? ઓફકોર્સ મેડમ અ વધારે લાંબુ ચાલે છે. બરોબર. ચાલો, તો 2000 મૂડી રોકાણ જેટલી કમાણી કરી આપે. આ હકીકત નીચેના સૂત્ર પરથી સમજીએ તો મૂડી પરનું ખર્ચ 2000, વાર્ષિક કમાણી 500, તો 4 વર્ષ આપણને લાગશે. અ યંત્ર વધુ ઉત્પાદક છે. કેમ? કારણ કે બ યંત્ર તેની કિંમત પરત મેળવી આપ્યા બાદ ફક્ત 2 જ વર્ષ આપણને કામ લાગશે. જ્યારે અ યંત્ર આપણને તે લાભ 6 વર્ષ સુધી એક્સ્ટ્રા આપશે. ઉપરથી સ્પષ્ટ થશે કે બંને યંત્રોની કિંમત ભલે એક સરખી છે, પરંતુ એ બંનેનો નફાકારકતાનો જે દર છે તે કેવો છે? જુદો જુદો છે. અહીં તમને નફાકારકતાનો દર આ લોકોએ આપી દીધો છે 21%, અ નો, બ નો 13%. ડીપમાં એની ગણતરી અહીંયા કરવામાં આવી નથી ને આપણે પડવાનું પણ નથી. ચુકવણીના સમયગાળાનો ખ્યાલ પેઢી માટે સરળ, વાસ્તવિક અને સહી સલામતી ભર્યો ખ્યાલ છે. વળી તેની ગણતરી પણ સહેલાઈથી આપણે કરી શકીએ છીએ. જ્યારે નફાકારકતાના ખ્યાલની સમજ મેળવવાની તથા તેની ગણતરી કરવાની પ્રક્રિયા શું છે? જટિલ છે, જે મેં તમને કીધું. બરોબર. ચાલો, હવે પરત ચુકવણીનો ખ્યાલ આટલો ઈઝી છે, પરંતુ એમાં કંઈક ને કંઈક તો હશે જ, મર્યાદા પણ છે. તો એ પણ યાદ રાખવાનું છે કે આ જે ખ્યાલ છે સરળ હોવા છતાં એક ભ્રામક છે. કેવી રીતે ભાઈ ભ્રામક? અંતઃસ્થાપિત રૂઢિચુસ્તતા છે કેવી કે નજીકના વર્ષોમાં જ મૂડી પરનો ખર્ચ વસૂલ થશે એવી ધારણા પર આધારિત છે. આમ તે પરોક્ષ રીતે જોખમ અને અનિશ્ચિતતાની ગણતરી કરી, પરંતુ આ ગણતરી અમુક સમયગાળાને અનુલક્ષીને છે. ત્યાર પછીના સમયમાં શું થશે તેનો વિચાર કરવામાં આવતો નથી. નજીકના વર્ષોને જ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. નજીકના વર્ષોમાં જ આ વસ્તુ જે મૂડી ખર્ચ છે એ રિકવર થઈ જશે એવું શા પરથી આપણે કહી શકીએ? બરોબર. અને એના પછીનો જે ટાઈમ પીરિયડ છે એમાં શું થશે એવો કોઈ વિચાર અહીંયા કરવામાં આવ્યો નથી. તો એના માટે આ એક નાની અમથી મર્યાદા છે, પરંતુ કોન્સેપ્ટ એકદમ ઈઝી છે ને આપણે પાક્કો આને જો પરીક્ષામાં પૂછાય તો લખીને આવવાનું છે. આવજો.